તો બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના સ્કોટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી। ત્યારે સૌજન્ય મુલાકાત અને બેઠકની ચર્ચાઓ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બ્રિટનની મુલાકાત માટે પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। તેમણે બ્રિટનમાં તાજેતરમાં રચાયેલી નવી સરકાર ભારત અને ગુજરાત સાથે એનર્જી, પીપલ ટુ પીપલ કનેક્ટ અને એન્વાયરમેન્ટના સેક્ટર્સમાં સંબંધો વધારવા ઉત્સુક છે તેમ જણાવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખાસ કરીને વિન્ડ અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં સહભાગિતાની તત્પરતા દર્શાવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આગામી ઓલિમ્પિક્સના આયોજન માટેની તૈયારી કરી રહ્યું છે તે સંદર્ભમાં બ્રિટનની સ્પોર્ટ્સ સેક્ટરની વિશેષતા અને તજજ્ઞતાનો અનુભવ ગુજરાતને મળે તે માટે ફળદાયી ચર્ચાઓ હાથ ધરી હતી। ખાસ કરીને આવી ગેમ્સ માટેના ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ અને ગેમ્સ પૂર્ણ થયા પછી લાંબા ગાળા માટે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લોકોપયોગ વગેરે અંગે જણાવવામાં મુખ્યમંત્રીએ ઊંડો રસ દાખવ્યો હતો। ત્યારે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરે NFSU સાથે સાયબર ટેકનોલોજી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિફાઇંગ સુવિધાઓના વિસ્તૃતિકરણમાં બ્રિટન સહયોગ કરી રહ્યું છે તેની પણ વિગતો આ બેઠકમાં આપી હતી। તેમણે ભારતમાં એનર્જી ડિપાર્ટમેન્ટ અને નીતિ આયોગ દ્વારા વિન્ડ પાવર જનરેશનના નવા રેગ્યુલેશન્સમાં બ્રિટન શરૂઆતથી જ સહયોગ કરે છે તેની વિગતો આપી હતી। ત્યારે ગિફ્ટ સિટીમાં પણ યુકેની શ્રેષ્ઠ શૈક્ષણિક યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા અંગેના વિષયે પણ ચર્ચાઓ આ સૌજન્ય મુલાકાતમાં હાથ ધરવામાં આવી હતી। ત્યારે મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, OSD AB પંચાલ તેમજ GIDCના MD રાહુલ ગુપ્તા આ મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા।